એટલે જ મેં છોડી દીધું. પહેલા તો અહીંયા મંચસ પર બિરાજમાન તમામ મહાનુભાવો, ખાસ કરીને રતનસિંહ ડોડિયા જ્યારે આપણા આમંત્રણને માન આપીને આવ્યા છે ત્યારે રતનસિંહ ડોડિયા, સરપંચ શ્રી મહેન્દ્રસિંહ ભાઈ, શ્રી જેલના સાથી વાહણભાઈ અને ભાઈ અમૃતલાલ, સાથે જ માંડણભાઈ, યુવરાજભાઈ, ભુવાજી, પટેલભાઈ, પોલીસ અધિકારી તરીકે કાશીબેન ખૂબ દંડા પસાડતા. આજ બોલવાનું કીધું તો એ કે આપણું કામ નથી બોલવું. રિટાયર પીએસઆઈ છે. સાથે જ અમારે કેડીભાઈ, ધીરુભાઈ છે, એ આમ આદમી પાર્ટીના ચોટીલા તાલુકા પ્રમુખ છે ને આજ આપણા સ્ટેજ ઉપર છે. કાલ પાર્ટી એને સસ્પેન્ડ કરી દેવાની પાકું છે. તો ધીરુભાઈ આજે આવ્યા ત્યારે એની વાત હતી કે રાજુભાઈ, આ શબ્દો એના હતા. મેં એને આજ વાત કરેલી. મેં કીધું પાર્ટી સસ્પેન્ડ કરી દે છે. મને કે જે દિવસે આવ્યો ને તે દીએ તમારું મોઢું જોઈને પાર્ટીમાં આવ્યો છું ને હવે તમે નથી, એ જગ્યા ઉપર મારે ઊભું નથી રહેવાનું. જોરદાર તાળીઓથી ધીરુભાઈને વધાવીએ. એવી જ રીતે અમારા હર્ષદભાઈ ત્રિવેદી પણ આમ તો ચૂપચાપ ખૂણામ બેઠા હોય પણ ખૂબ મહેનતુ માણસ છે. સતત ઠાંગાનો પ્રવાસ કાયમ માટે કરતા હોય છે. સાથે જ ભાઈ અમારે મોહનભાઈ રાજપરાથી છે, આલાભાઈ છે અને અમારી આખી ટીમ, ભાઈ રણુભાઈ અને અહીંયા ભાઈ વિપુલભાઈ, હિતેશભાઈ, આમ તો કેટલાના નામ લો, પાછળની 3 લાઈનમાં બધા જેલના સાથીઓ છે. જોરદાર તાળીઓથી એકવાર એને બતાવો કે ખરેખર જેટલો સમય જેલમાં રહ્યા એક પણ દિવસ ક્યારેય આવી અને એવું નથી કીધું કે રાજુભાઈ ભારે ગુંડી થઈ હવે શું કરશું. આવીને હંમેશા એવું કીધું છે કે ઢીલા ન પડતા, જ્યાં સુધી તમે અહીંયા બેઠા છો અને તમારું મોઢું હવારમાં જોઈએ છીએ અને હિંમત વધતી જાય છે. આ શબ્દો એ લોકોના હતા. જોરદાર તાળીઓથી એને આપણે વધાવીએ. સાથે જ અહીંયા મોટી સંખ્યામાં આપ સૌ ઉપસ્થિત થયા છો. કાયમની માટે મને પ્રેમ આપવા માટે, મારી હિંમતમાં વધારો કરવા માટે તમામ મહાનુભાવો, તમામ સાથીઓ, તમામ ખેડૂતો ગામે ગામથી જે પધાર્યા છે, આજુબાજુના તાલુકાઓમાંથી પધાર્યા છે. આ તો બધા બોટાદ જિલ્લામાં, રાજકોટ જિલ્લામાંથી પણ આવ્યા છે. સાથે જ આજુબાજુમાંથી પ્રેમજીભાઈ સહિત અમારે ખાખરાળાથી છે. બધા મહાનુભાવોના હમણાં નામ બોલ્યા પણ ક્યાંક નામ લેવાના રહી જશે. આપ સૌને એક નાના ભાઈ તરીકે પ્રણામ કરી, નમસ્કાર કરી અને જેલમાંથી આવ્યા પછી મળાયું નહોતું તો આજ આપ સૌને ગઢાદના આંગણે મળું છું ને રામ રામ કરું છું. સાથે જ આપણી લડાઈમાં જ્યારથી જાહેર જીવનમાં આવ્યા ત્યારથી લઈ અને જે પત્રકાર મિત્રોએ સહયોગ આપ્યો છે, હંમેશા આપણી સાથે ખેડૂતોનો અવાજ બનવાની કોશિશ કરી છે. જ્યારે પણ આપણે ખેડૂતોના મુદ્દે લડવા બહાર નીકળ્યા છીએ ત્યારે આપણા અવાજને બુલંદ બનાવવાનું કામ કરેલા તમામ પત્રકાર મિત્રોને આ તકે હૃદયથી સ્વાગત કરીએ છીએ. એમને પણ તાળીઓથી વધાવીએ છીએ. દોસ્તો, આમ તો પોણા 4 મહિના સ્વાભાવિક છે જેલવાસ હતો. ત્યાર પછી જે કાંઈ ઘટનાક્રમ ઘટ્યો આપ સૌની સામે છે. પણ ઘણા લોકો એવું સમજતા કે આમ આદમી પાર્ટી સાથે છે એટલે રાજુભાઈની સભામાં સંખ્યા છે. એ લોકોના જે સંદેશ આપીએ છીએ કે રાજુ કરપડાની સાથે હજારો ખેડૂતોનો પ્રેમ છે ની સામે દેખાય છે. જ્યારે પણ ખેડૂતોના મુદ્દે અવાજ ઉઠાવ્યો છે ત્યારે વધારે વિશેષ કઈ નહીં કહું પણ એક વાત ચોક્કસથી કહીશ કે રાજુ કરપડા એ વ્યક્તિત્વ છે કે એકવાર મેદાનમાં પગ મૂક્યા પછી મેં પગ પાછો નથી હટાવ્યો. ક્યાંક ને ક્યાંક વિશ્વાસઘાત થયો, વિશ્વાસ તોડ્યો છે ત્યારે એમનું પ્લેટફોર્મ છોડવાની આપણી ફરજ બની છે. બાકી અમે બેલાની દિવાલ હટાવીને બીજા દિવસ ભાગી જનારા લોકો નહોતા દોસ્તો.
આજે અમે કહ્યું કોણ બેલું હટાવે છે, અહીંયા અમે માર્ગ ખુલ્લો કરીને જઈએ છીએ અને બીજા દિવસ એ જ ગામમાંથી અમુક લોકો આવીને કે અમે બેલા મૂકી દેવી છે, ધારાસભ્ય તાકાત હોય તો બેલું હટી જોવે. ત્યાર પછી વિસાવદર ગામમાં ધારાસભ્યએ પ્રવેશ નથી કર્યો. આટલા ડરપોક અને ભાગેડું અમે લોકો નથી મિત્રો. જે લોકો ડરપોકની વાતો કરે છે એને કહીએ છીએ કે રાજુ કરપડા ભૂતકાળમાં પણ જેલમાં ગયેલો છે, ખેડૂતો માટે અગાઉ પણ જેલમાં ગયો છું, આ વખતે પણ ખેડૂતો માટે જેલમાં ગયો. જેટલી વખત જવું પડે એટલી વખત જેલમાં જવાની તાકાત રાજુ કરપડામાં છે, પણ મારો ખેડૂત એક દી જેલમાં જાય રાજુ કરપડા કોહાતી વાત નહોતી. દોસ્તો, અમારા ખેડૂતોએ દિવાળીનો તહેવાર જેલમાં કાઢવો પડ્યો છે, એની પીડા એક આગેવાન તરીકે રાજુ કરપડાને છે. અમારા ખેડૂતનો પરિવાર જેને પોલીસ સ્ટેશન નહોતું જોયું, એ અમારા ખેડૂતના પરિવારને રાજકોટ જેલની બારીએ મળવા આવવું પડે, અમરેલી જેલની બારીએ મળવા આવવું પડે. ગાડીઓ કરતા હતા, વાડીએ કામ હતું, સીઝન હતી, એ સીઝનનું કામ મૂકી અને ભાવનગર સુધી આવીને જેલે મળવા આવવું પડે. અને જ્યારે ખેડૂત પરિવારને અંદર રહેલો અમારો ખેડૂત જ્યારે હામા રડતા હતા ને તેથી પીડા રાજુ કરપડાને થતી હતી ને, એ પીડાના કારણે જે કાંઈ નિર્ણય લીધો છે એ લેવો પડ્યો છે. મિત્રો, ઘણા બધાને એવું થતું હોય, જે મિત્રો અમુક તો કોમેન્ટો કરતા હોય છે, સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાના વિચારો રજૂ કરતા હોય છે. આ મિત્રોને કહીએ છીએ કે એક વખત પરિવારને છૂટો મૂકી પરિવારથી દૂર એક અઠવાડિયા માટે જેલમાં તો જાઓ, તમને અમારા ખેડૂતોની પીડા સમજાશે. પડદા પ્રથા નાબૂદ કરવા માટેની લડાઈ લડ્યા, ક્યાંક ને ક્યાંક પરિણામ મળ્યું. સિંચાઈના પાણી મુદ્દે આ વિસ્તારમાં લડાઈ લડ્યા, ક્યાંક ને ક્યાંક પરિણામ મળ્યું. જ્યારે પાક વીમા યોજના સામેની લડાઈ લડતા, ક્યાંક ને ક્યાંક પરિણામ મળ્યું. અરે આ વિસ્તારમાં જ્યારે કમોસમી અતિવૃષ્ટિ વરસાદ થયો છે, ખેડૂતોને જ્યારે પાક નુકસાન થયું છે, ત્યારે એના વળતર માટેની લડાઈ લડ્યા છીએ. 2018 થી 25 સુધીમાં 5 વખત સુરેન્દ્રનગર જિલ્લાને સહાય અપાવી છે. આ કામ અમે કર્યું છે. મારા કામ મારે આ જગ્યા પર આ વિસ્તારની અંદર ગણાવવાની જરૂર નથી, પણ જે મિત્રો બિન ખેડૂત છે, જેને ખરેખર ઓફિસમાં બેસીને આજ પણ સુરતની અને અમદાવાદની ઓફિસમાં ઘણા લોકોને એક કામ આપવામાં આવ્યું છે કે રાજુ કરપડાના ફેસબુક લાઈવ થાય એટલે એમાં નેગેટિવ લખાણ કરવાનું ચાલુ કરવાનું. એવા કેટલાય લોકોને બેહાડવામાં આવ્યા છે. પણ પાર્ટીના અમુક નેતાઓ જે ખેડૂત નેતા બનવાના ઢોંગ કરે છે, એને કહીએ છીએ રાજુ કરપડા તમારાથી ડરવા વાળો માણસ નથી. પૈસા દે ગમે એટલા લોકોને બેસાડીને નેગેટિવ લખાણ ચાલુ રખાવો, નેગેટિવ પોસ્ટ ચાલુ રખાવો. રાજુ કરપડા ખેડૂતોના દિલમાં છે ને, આ ઉત્તમ ઉદાહરણ છે. હજારો ખેડૂતો આજે મારી સભામાં અહીંયા ઉપસ્થિત છે. પાછળની લાઈનમાં અમારી માતાઓ બહેનો, મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત છે. અહીંયાથી સાબિત થાય છે કે રાજુ કરપડા એ દિવસે પણ ખેડૂતોના દિલમાં હતો ને આજ પણ ખેડૂતોના દિલમાં છે. જ્યારે આક્ષેપો થયા છે મિત્રો, દુઃખ થાય છે. ત્યારે છેલ્લા 8 વર્ષથી ખેડૂતો માટે લડ્યો. મારી જુવાની ખેડૂતો પાછળ ઘસી નાખી. ક્યાંક ને ક્યાંક પરિવાર, બાળકો, હું પણ 2 દીકરાનો બાપ છું, મારા બાપને પણ હું લાડક વાયો છું. તેમ છતાંય પરિવારથી વધારે સમય મેં પાર્ટીને મારા ખેડૂતોને આપ્યો. આજે જ્યારે મેં પાર્ટી છોડી ત્યારે પાર્ટીના આગેવાનો રાજુ કરપડાની 2 FIR લઈને પ્રેસ કોન્ફરન્સ કરવા આવ્યા. આનાથી મોટી દુઃખની વાત મારા માટે બીજી ના હોય. આનાથી મોટી દુઃખની વાત બીજી ન હોય. જ્યાં સુધી રાજુ કરપડા આમ આદમી પાર્ટીને મજબૂત કરવા માટે લડ્યો, જ્યાં સુધી પરસેવો પાડ્યો. અરે વિસાવદરની અંદર સમયસર ખાધું પીધું નથી, તમને જીતાડવા માટે રાત દિવસ મહેનત કરી. અને એ રાજુ કરપડા જેવી પાર્ટી છોડી આભાર માનવાની તો વાત છોડો. 2 FIR લઈ, નકલો હાથમાં લઈ અને રાજુ કરપડાને ખરાબ ચિતરવાના પ્રયત્ન થયા. દોસ્તો, ક્યાંક ને ક્યાંક આપણા ખેડૂતોને પણ ગુમરાહ કરવાના પ્રયત્ન થયા છે. ક્યાંક ને ક્યાંક ખેડૂતોને પણ કહેવામાં આવ્યું વેચાઈ ગયા. ખેડૂતોને પણ કહેવામાં આવ્યું કે ગદ્દાર નીકળ્યા, દગો કર્યો. આજે ગઢાદ ગામના આંગણેથી કહેવા માટે આવ્યો છું કે જે વ્યક્તિઓ વાતો કરે છે કે વેચાઈ ગયા, દગો કર્યો, એટલે મેં ખેડૂતો પાસેથી શું લીધું હતું? એક પણ ખેડૂત એવો બતાવો કે 1 રૂપિયાનું ડીઝલનો રૂપિયો લીધો હોય ને રાજુ કરપડા ત્યાં ગયો હોય. પાર્ટી એવું બતાવે કે 1 પણ રૂપિયો રાજુ કરપડાને અમે ડીઝલનો આપ્યો હોય. અરે
આજ દિવસ સુધી કાળા નાણાં નથી વાપર્યા. મારો બાપ અને મારો ભાઈ પરસેવાની કમાણી કરે છે ને એમાંથી રાજુ કરપડાએ ખેડૂતો પાછળ પૈસા વાપર્યા છે. એના પર દાગ લગાવવાનું કામ શા માટે કરો છો? દોસ્તો, આવનાર સમયમાં આવા લોકોને ઓળખવાની જરૂર એટલા માટે છે કે જ્યારે જ્યારે પણ કોઈ એક યુવાન ખેડૂત સંગઠન મજબૂત બનાવે, ખેડૂતોનો અવાજ બનીને નીકળે, જ્યાં સુધી એમની પાર્ટીમાં હતા ત્યાં સુધી સારા હતા. જેવા એ પાર્ટી છોડી એટલે સંગઠન તોડવાના પ્રયત્ન થયા ને આ લોકોને ઓળખવાની જરૂર છે. આજકાલ ઘણી બધી વાતો સોશિયલ મીડિયાના માધ્યમથી થતી હોય છે, પ્રેસ મીડિયાના માધ્યમથી થતી હોય છે, પણ વાસ્તવિકતા શું છે એક વખત ગ્રાઉન્ડ પર જઈને જુઓ તો ખરા. આ અહીંયા જે મિત્રો આવ્યા છે એના ઘરે જઈને પૂછો એક વખત, એના ઘરે જઈને પૂછો. આજે તમારા બધાની હાજરીમાં હું પૂછું છું કે ખરેખર જે અપેક્ષા હતી એ મુજબ કામ થયું હોય તો હા પાડે, અને અપેક્ષા હતી એ મુજબ કામ ન થયું હોય તો બે હાથ ઊંચા કરો. પાર્ટી પાસેથી અપેક્ષા હતી એ મુજબ કામ કર્યું છે પાર્ટીએ? ન કર્યું હોય તો બે હાથ ઊંચા કરો. જેટલા જેલમાં આવ્યા હતા એમ લાગતું હોય કે નથી કર્યું તો બે હાથ ઊંચા કરો. દોસ્તો, અહીંયા હળદળ ગામના જીતુભાઈ આવ્યા છે. કે જીતુભાઈ ક્યાં છો? ઉભા થઈ જાવ જોઈએ. જીતુભાઈ જે જગ્યાએ હોય ત્યાંથી આગળ આવે. હળદળની અંદર ખેડૂતો જે આવ્યા એમાં ખેડૂતોની સાથે ક્યાંક ને ક્યાંક 8-10 આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ પણ જેલમાં હતા. પાર્ટી દ્વારા કહેવામાં આવ્યું કે રાજુભાઈ કરપડાને એકને જ વાંધો છે, ફલાણા નેતા લોકડા ઢીકડા કોઈ નેતાને વાંધો નથી. એ લોકોને કહીએ છીએ કે આ ખેડૂતો રાજુ કરપડાની શરમે રાજુ કરપડાનું મોઢું જોઈને આવ્યા હતા તો વાંધો રાજુ કરપડાને જ હોય જ્યાં સુધી અમારા ખેડૂતો જેલમાં હોય. મિત્રો, આ યુવાન જીતુભાઈ છે, ગામ એનું હળદળ છે. હળદળની અંદર જ્યારે આખી ઘટના ઘટી ત્યારે આ જીતુભાઈ ને એના 15 થી 20 યુવાનોની ટીમ છે. મેં ત્યારે કહેલું કે હું પોલીસની સામે સરેન્ડર થઈ જાઉં છું. આજે આ બધી વાસ્તવિકતા બધી વાત એટલા માટે કરું છું કે ક્યાંક ને ક્યાંક જૂઠી અફવાઓ ફેલાવવામાં આવે છે તે લોકો સુધી વાત પહોંચે, ગુજરાતના ખેડૂતો સુધી, છેવાડાનો રહેલો નાગરિક છે એના સુધી સાચી વાત પહોંચાડવા માટે થઈને આ વાતને ઊંડાણપૂર્વક કરું છું. આ જીતુભાઈની 15-20 લોકોની ટીમ છે. જ્યારે ઘટના ઘટી અને આ ઘર્ષણની શરૂઆત થઈ અને ખબર પડી કે ઘર્ષણની શરૂઆત થઈ છે, મેં એવું કીધું, મને આવીને કીધું ઓલી બાજુ પથ્થરમારો થાય છે, પોલીસ સાથે ઘર્ષણ થયું છે. અમે જ્યાં ઉભા હતા અહીંયાથી તો એ જગ્યા ઘણી દૂર હતી. મને કીધું કે મેં કીધું હું પોલીસ સામે વયો જાઉં, સરેન્ડર થઈ જાઉં છું. ખરેખર આ જગ્યાએ મારે હાજર થઈ જવું જોઈએ. આ લોકોની 15-20 જણાની ટીમ હતી. એને એવું કીધું જો રાજુભાઈ લઈ જાય તો અમારા ગામની આબરૂ સુરે, અહીંથી રાજુ કરપડાને કોઈ લઈ જઈ નહીં શકે. દોસ્તો, મને ઉપાડી જે રીતે એને વ્યવસ્થા કરી મેં કહેલું, જીતુભાઈ કહેલું કે હાજર થઈ જાવ, વારંવાર કહેલું હાજર થઈ જાવ. જીતુભાઈ એની ટીમ અને એમના ઘરમાં રહેલા બહેનોએ એને ફોન કરીને કીધેલું કોઈ પણ સંજોગે રાજુભાઈ હાથમાં ન આવે, જોઈજો છોકરાઓ તમારે આવી જવું પડે તો આવજો. દોસ્તો, આ વફાદારીની વાત છે, ખેડૂતના દીકરા તરીકે વફાદારીની વાત છે. રાજુભાઈ પાસેથી એને ગ્રાન્ટ નહોતી લેવાની, 2 રોડના કોન્ટ્રાક્ટ નહોતા રાખવાના. આજે પણ એ માણસ આખું આયોજન જે થયું એ આયોજનમાં ક્યાંક ને ક્યાંક આ ભાઈનું નામ FIR માં પણ હતું. અને સૌથી મહત્વની ભૂમિકા એની એ હતી કે રાજુભાઈ કરપડાને ગામમાંથી બહાર કોઈ મૂકવા ગયું હોય ત્યાં જીતુભાઈ ગયા છે ને એવો ગુનો એના પર દાખલ થયો હતો. એમના પપ્પાને મેં ફોન કર્યો. જ્યારે હું અહીંથી નીકળી ગયો તો હજુ હાજર નહોતો થયો. મને ખબર પડી કે એને પોલીસ ગોતે છે. એના પપ્પાને મેં ફોન કર્યો કે ખરેખર નામ જીતુભાઈ નું આવ્યું છે, હાચવીને રાખજો. ક્યાંક ને ક્યાંક મારો ગુસ્સો એના પર ઉતારશે. એના પપ્પાએ કીધેલું રાજુભાઈ તમે હાચવીને રહેજો, મારા દીકરા 3 છે, એક જેલમાં વિયો જાય કોઈ વાંધો નથી.
ક્યાંક ને ક્યાંક આ વ્યક્તિઓને આ વાતને એટલા માટે વાગોળવી પડે. ઘણા લોકો કહેતા કે રાજુ કરપડા ત્યાંથી ભાગી ગયા. એને કહીએ છીએ કે અમારા ખેડૂતોને આજે અમે સાથે રાખ્યા છે. જેલમાં શું બન્યું છે એ કહેવા માટે પણ ખેડૂતોને સાથે રાખ્યા છે. અને જે પાર્ટી વકીલોની વાતો કરે છે, વકીલોની યાદી બનાવીને તમારી સામે પ્રેસ મીડિયાની સામે મૂકે છે, એને કહીએ છીએ કે પહેલું હિયરિંગ 27/10/2025 ના રોજ હતું. તે દિવસે વકીલો શા માટે પાર્ટી તરફથી નહોતા ગયા એનો એક જવાબ આપજો. દોસ્તો, 31 તારીખે મહાપંચાયત હતી. 31 તારીખે ખેડૂતો ભેગા કરવાના હતા. એટલા માટે 27 તારીખે ખેડૂતો ન છૂટે ને એનું ષડયંત્ર થયું હતું. આજ રાજુ કરપડાએ નહોતું બોલવું છતાંય જાહેરમાં બોલવું પડે છે. આવી રાજનીતિ ક્યારેય મારે નથી કરવાની. મને બિલકુલ પોસાતી વાત નથી કે મારા ખેડૂતનો દીકરો 1 મિનિટ માટે જેલમાં રહે. જે અપેક્ષાઓ આશાઓ હતી એ પ્રમાણે કામ થવામાં ક્યાંક ને ક્યાંક ખેડૂતો નિરાશ થયા. એક આગેવાન તરીકે હું પણ નિરાશ થયો. આજે ઘણા બધા એવી બી વાતો કરે કે રાજુભાઈ કરપડા ખેડૂતોને માર ખવડાવ્યો, ખેડૂતના ખંભે બંદૂક ફોડી. એ લોકોને કહીએ છીએ કે રાજુ કરપડાનો ભૂતકાળ જાણીતો જુઓ. રાત્રે 1 વાગે કોઈ ખેડૂતને આફત આવે, પછી દવાખાનું હોય તો ભલે, જીઈબી નો પીજીવીસીએલ નો પ્રશ્ન હોય તો પણ ભલે, આફત આવે એટલે અમારા વિસ્તારના ખેડૂતના મોઢામાં પહેલું નામ હોય કે રાજુ કરપડાને ફોન કરીએ. અને આજે ખુશી એ વાતની છે કે જે લોકો મને મળે છે એવું કહે છે કે રાત્રે 1 વાગે ફોન કરીએ અને તમારો ફોન ઉપડી જાય છે ને એટલે તમારી ભેગા ઉભા રહીએ છીએ. વાતો આ વિસ્તારમાં બહાર ઘણી બધી થતી હશે કે હવે શું કરશે, ક્યાં જશે, શું નિર્ણય લેશું. તો અહીંયા બધા પત્રકાર મિત્રો પણ છે, મોટી સંખ્યામાં બહાર પણ લોકો આપણને જોતા હશે, સાંભળતા હશે. હું તમામની વચ્ચે અમારા ખેડૂત ભાઈઓને પૂછું કે ભાઈ, હું કોઈ પાર્ટીમાં જાઉં એમાં તમને વાંધો છે ખરા? બે હાથ ઊંચા કરીને કહો કે રાજુ કરપડા ક્યાંય પણ જાય અહીંયા તમે રાજુ કરપડાની સાથે ઉભા છો. બે હાથ ઊંચા કરીને જવાબ આપજો. રાજુ કરપડા જ્યાં જાય સાથે છો? કોઈ પણ પાર્ટીમાં જાય તમે સાથે છો? હવે આ ઘરવાળાનો વાંધો નથી ને બહારના પાડોશીનો વાંધો છે. અમારા જિલ્લાના અમારા ખેડૂત આગેવાનો, અમારી ટીમ, એને અમે ગમે ત્યાં જાવી તો વાંધો નથી. સુરત બેઠા બેઠા કેટલાય વાંધો છે. અમદાવાદ ઓફિસમાં બેહાર્યા છે, પગાર લે છે, જેને ખેડૂતના ખરની ખબર નથી એને વાંધો છે. અત્યારે ચાલુ જ છે ઓલામાં કોમેન્ટો લખ થાય છે. એને કહીએ કે ઘણા બધા પાર્ટી છોડ્યા પછી ખેડૂત નેતાઓની વાતો કરે છે. પાર્ટી આમ આદમી પાર્ટી છોડી એટલે ખેડૂતો સાથે વિશ્વાસઘાત થઈ ગયો અને ખેડૂતો માટે પૂરું થઈ ગયું. હવે લડશે નહીં. એમને એક બીજી ચેલેન્જ પણ કરીએ. જો એમને સ્વીકારવી હોય તો આપણે 8 દિવસની મુદત આપીએ છીએ. મેં પાર્ટી છોડી દીધી છે એવું તો હોય નહીં કે ખેડૂત માટે લડવા માટે 3 પાર્ટીમાંથી માત્ર એક આમ આદમી પાર્ટી બરાબર છે. એ જ ગંગાના પાણીએ નવરાવીને પાર્ટીની સ્થાપના કરી. આવું તો હોય નહીં ને. તમારે ખેડૂત માટે લડવું હોય તો એક રાજકીય પાર્ટીમાં રહી અને બીજો માણસ બીજી પાર્ટીમાં જાય તો એની પર આક્ષેપ ન કરવો જોઈએ. કાં તો તમારે પણ કોઈ પાર્ટીમાં ન જોડાવવું પડે. બિન રાજકીય રીતે લડતા હોય એ માણસ કહી શકે કે ભાઈ રાજુભાઈ કોઈ પાર્ટીમાં જોડાવવું નહીં. આજે હું અહીંયા ગઢાતના આંગણેથી ગોપાલભાઈ ઇટાલિયન કહીશ કે અઠવાડિયું વિચારવાનો સમય આપું છું, ત્યાં સુધી હું શાંતિ રાખીશ. 1 અઠવાડિયાનો સમય બિન રાજકીય રીતે આવો ખેડૂત અને મજૂરોની લડાઈ લડીએ. ગોપાલભાઈ પાર્ટી છોડીને બિન રાજકીય રીતે લડવા તૈયાર હોય તો ભગવાનની સાક્ષીએ કહું, આટલા ખેડૂતોની સાક્ષીએ કહું, રાજુ કરપડા આજીવન કોઈ પાર્ટીમાં જોડાશે નહીં. તમે જે પાર્ટીમાં, તમે રાજકીય પાર્ટી હારે રહ્યો તો વાંધો નહીં. તમે ભાજપના નેતાને ગાંધીનગરમાં બથમબથ કરો તો વાંધો નહીં. અમે પાર્ટી છોડી તો કે પૂરું થઈ ગયું. ખેડૂતો દગો, ગદ્દારી, વિશ્વાસઘાત બધું થઈ ગયું. મારી વાત એટલી જ છે કે બિન રાજકીય રીતે લડવું હોય મારી તૈયારી છે. તમે પણ પાર્ટી મૂકીને મેદાનમાં આવી જાવ. આખી જિંદગી ખેડૂતો માટે લડવું છે. 2 ભાઈ ભેગા મળીને કામ કરશું. આ નથી કરતા.
ઈ એવું કે હું જ્યાં છું એમાં મારે રાજકારણમાં રહેવાનું, તમારે નહીં જવાનું. ભાઈ અમારો વારો તો આવવા દો, અમારા ખેડૂતોનો વારો કેદી આવશે? બીજી વાતો કે ક્યાંક ને ક્યાંક જે કોઈ પ્રશ્ન હોય છે એમાં સ્વાભાવિક છે કે આક્ષેપો થતા હોય તો એની સામે જવાબો આપવા જોઈએ. અમુક એવી ઘટનાઓ ઘટી છે દોસ્તો કે રાજુ કરપડાને ક્યાંક ડરપોક બતાવવામાં આવ્યો. એ લોકોને કહીએ છીએ કે FIR થી રાજુ કરપડા ડરતો નથી. જો FIR થી ડરતો હોય તો હું જે પાર્ટીમાં મેં કામ કર્યું છે ત્યાં વફાદારીથી કામ કર્યું. આમ આદમી પાર્ટીના નેતાને બીજી એક ચેલેન્જ કરીએ છીએ કે રાજુ કરપડા આમ આદમી પાર્ટીમાં આવ્યા પછી આમ આદમી પાર્ટીના કાર્યક્રમો કરવાના કારણે રાજુ કરપડા ઉપર જેટલા કેસ થયા છે એટલા પ્રદેશના એક નેતા પર થયા હોય તો હું એના વખાણ કરીશ. સૌથી વધારે પાર્ટીના કામ કરવામાં કોઈ ઉપર કેસ થયા હોય તો આ ખેડૂતનો દીકરો તમારો ભાઈ રાજુ કરપડા ઉપર થયા છે. દોસ્તો કઈ રીતે તમે ડરપોક બતાવી શકો? કઈ રીતે તમે ગદ્દાર બતાવી શકો? શેની ઉપર એક પણ કેસ પાર્ટીમાં આવ્યા પછી નથી થયા? એ લોકો આપણને એવું કહે છે કે તમે કેસ થી ડરો છો. આમ આદમી પાર્ટીમાં સૌથી વધારે FIR વહોરી હોય તો આ રાજુ કરપડા વહોરી છે. મેં એકવાર કીધું હોય હું આવીશ, મેં કીધું તું હું હળદર આવીશ, 5-5 કિલોમીટર ચાલીને પણ હું હળદર પહોંચો છું. અને જે લોકો નહોતું આવવું, માત્ર ખેડૂતના નામે વાહિયાત વાતો કરવી હતી, એ લોકો વિડીયો બનાવીને હળદર થી દૂર રહ્યા હતા. અમે એ લોકો નથી કે વેદનાની ડાયરી ગામે ગામ ફરીને લખીએ અને ચૂંટણી ગયા પછી ડાયરી હવેળીએ ચડાવી દેનારા લોકો અમે નથી. અમે ખેડૂતો હાટું જીવ પાથરી દેનારા લોકો છીએ. ઘણી બધી વાતો થઈ હતી. 15 મુદ્દાઓ આપવામાં આવ્યા હતા, એફિડેવિટ કરવામાં આવ્યું હતું. એક પણ મુદ્દો પૂરો થયો છે ખરા? ખેડૂતો માટે એક પણ કામ કર્યું હોય એવું તો બતાવો. કાંઈ કર્યું નથી. તેમ છતાંય અમારા ગુજરાતના ખેડૂતોને ગુમરાહ કરે છે. અને ક્યારેક ક્યારેક મને પણ દુઃખ એ વાતનું થાય છે કે આપણા ખેડૂત પણ આમની વાતમાં કેમ આવી જતા હોય છે. આપણા ખેડૂતોનો જે વિશ્વાસ છે, મારી તમારી આત્મીયતા છે, એને ક્યાંક ને ક્યાંક ઠેસ પહોંચાડવાનું કામ થઈ રહ્યું છે. દોસ્તો વધારે વિશેષ વાત કઈ નથી કરવી. આવનાર દિવસોમાં જ્યાં જ્યાં પણ સભાના કાર્યક્રમો થશે, આયોજનો થશે, હું અપેક્ષા રાખું છું જે ખેડૂતો આયોજન કરી રહ્યા છે, જે ગામના ખેડૂતો આયોજન કરી રહ્યા છે, જેમ આજે હજારોની સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છો, મોટી સંખ્યામાં માતાઓ બહેનો ઉપસ્થિત છે, આવનાર સમયમાં પણ આપ સૌ ઉપસ્થિત રહેશો. બીજી વાત કે કોઈ એવું કે રાજુ કરપડા લડાઈ છોડી દેશે તો એક વાતની ખાતરી આપું છું કે રાજુ કરપડા જીવશે ત્યાં સુધી ખેડૂતોના હિતની લડાઈ લડશે. જ્યારે જ્યારે પણ ખેડૂતો પર આફત આવશે, હું કોઈ પણ પ્લેટફોર્મ પર હોય, તમારા ભાઈને યાદ કરજો, તમારી વચ્ચે કાયમ આવીને ઉભો રહીશ ને એની ખાતરી આપું છું. 8 વર્ષ કામ કર્યું છે, હું એવું માનું છું ભગવાન જેટલું આયુષ્ય આપશે ત્યાં સુધી મારા ખેડૂતો માટે કામ કરતો રહીશ. અહીંયા આજના કાર્યક્રમમાં ગઢાદ ગામના જે ખેડૂતોએ વ્યવસ્થિત રીતે આયોજન કર્યું, બધાના માટે અહીંયા જમણવારની ખેડૂતોએ પોતે રસોઈ બનાવીને વ્યવસ્થા કરી. સરપંચ મહેન્દ્રસિંહ છે, એમનું પણ ખૂબ મોટું યોગદાન છે. મને આજ બપોરે જ જાણવા મળ્યું કે આ મંડપ જે ડેકોરેશન કર્યું છે, આ ખેડૂતોનો પ્રેમ જુઓ. જે લોકો પગાર લઈને કોમેન્ટો કરાવે છે ને, જે લોકો પગાર લઈને ખોટી પોસ્ટો કરાવે છે, એને કહીએ, આવી જ ગયા છે અત્યારે ઘણા બધા, એમને કહીએ છીએ કે આ મંડપ ડેકોરેશન છે એ 1 પણ રૂપિયો અમારા ખેડૂતે નથી ચૂક્યો. આ ખેડૂતો જે છે એ ખેડૂતો પોતાનું મંડપ ડેકોરેશન છે એ ડેકોરેશન અહીંયા કરીને તમામ મંડપના પૈસા સ્વ ખર્ચે, એટલે જેનું પણ છે એ માણસને મજૂરના પૈસા પણ ચૂકવા છે, આપણી પાસે કાંઈ લેવાના નથી. ખાટડી અને દૂધઈના ખેડૂતોએ આ ખુરશીઓની વ્યવસ્થા કરાવી છે. અહીંયા મોટી સંખ્યામાં નીચે પણ બધા ભાઈઓ થોડી ખુરશીઓની અવ્યવસ્થાના કારણે નીચે પણ બેસવું પડ્યું છે. આ બાજુ મોટી સંખ્યામાં ઊભા છે. આ તમામ ભાઈઓને વિનંતી કરશું કે આ જે પ્રેમ તમે આપી રહ્યા છો, કાયમ માટે આટલો પ્રેમ આપજો. હું બદલામાં ખાતરી આપું છું કાયમ માટે તમારા માટે લડતો રહીશ. આ વિસ્તારની અંદર સિંચાઈના પાણીનો મહત્વનો પ્રશ્ન છે. આવનાર સમયમાં મેં પહેલા પણ કહ્યું જે લડાઈમાં પગ મૂક્યા એમાં પરિણામ સુધી લડ્યા છીએ. આ વિસ્તારમાં સિંચાઈનું પાણી જ્યાં સુધી નહીં પહોંચે ત્યાં સુધી રાજુ કરપડાની લડાઈ અટકશે નહીં, એની ખાતરી આપતો જાઉં છું.
જે સમય આજે ચોટીલા તાલુકામાંથી બધા જ સમાજમાંથી ભાઈઓ આવ્યા છે, બધા સમાજના લોકો આવ્યા છે. રાજુભાઈ, અમે તમારી સાથે છીએ. તમામ જગ્યાએથી ફોન આવે છે કે અમે તમારી સાથે છીએ. મિત્રો, કોઈ પણ પાર્ટીનો માણસ જ્યારે ખેડૂતો માટે લડવા નીકળે ને એને પણ સાથ આપજો. આપણે રાજકારણ બધી જગ્યાએ નથી કરવાનું. કોઈ પણ માણસ ખેડૂત માટે બોલતો હોય, ખેડૂત માટે અવાજ ઉઠાવતો હોય, એને નિરાશ નથી કરવાનો. કોઈ પણ પાર્ટીનો કેમ નથી, આપણે એનો વિશ્વાસ વધારવાનો છે. પણ માણસને ઓળખવાની જરૂર છે. માત્ર સોશિયલ મીડિયામાં આવીને વાતો કરવી, પરિણામ સુધી કોઈ લડાઈ ન લડતા હોય, આવા લોકોને પણ ઓળખવાની જરૂર છે. 2 દિવસ પહેલા જાહેરાત કરવામાં આવી ખેડૂત બચાવો યાત્રા. મારું સ્પષ્ટ માનવું છે કે પહેલા કાર્યકર્તાનો વિશ્વાસ તો બચાવો. વિશ્વાસ બચાવો યાત્રા કાઢવાની જરૂર છે. ખેડૂત પછી બચાવજો. તમે તમારી 2-3 પેઢી યાદ કરીને એક વખત તો કહો કે આ લડાઈ તેમ લડ્યા હતા. એક પણ લડાઈ લડ્યા નથી, ખેડૂતોનો કાંઈ કામ કર્યા નથી. તેમ છતાંય આવીને એવું કહે છે કે રાજુ કરપડાએ ખેડૂતો હારે દગો કર્યો. તમને પાક વીમો મળ્યો છે 2018-19માં, એ તમારા ઘરે જઈને પૂછી લેજો. જે ખેડૂતના દીકરા હોય, બીજા જિલ્લામાં હોય, આજ રાજુ કરપડા ઉપર આરોપો મૂકે છે, એને કહીએ છીએ એક વખત તમારી પાસબુકમાં જોઈ લેજો. તમારા બાપુ જો ખાતેદાર હોય તો જોઈ લેજો. એને 18-19માં 19-20માં થોડો વીમો મળ્યો છે ને, એ લડાઈ પણ રાજુ કરપડાની, રતનસિંહ ડોડિયાની, અમારા સાથી મિત્ર પાલ આંબલિયાની લડાઈ હતી, જેનું આ પરિણામ તમને મળ્યું છે. તમારા ઘરમાં પૈસા પણ 25-50 હજાર રૂપિયા અમારી લડાઈને લઈને આવ્યા છે, તેમ છતાંય ખાતામાં જોતા નથી, પાસબુક જોતા નથી. અને રાજુ કરપડા ખરાબ. મળદ મુસાળા હતા. હમણાં એવી વાતો થવા માંડી કે અમે તો માનતા મળદ, હવે મળદ મુસાળા હતા કે નતા, પણ અમે પગ મૂક્યો ત્યાંથી પાછો નથી લીધો. પરિણામ સુધી લડ્યા છે. દોસ્તો, અહીંયા પણ આવનાર સમયમાં જે પણ નિર્ણય આપણે બધા લેશું, એ નિર્ણયમાં સાથે મળીને કામ કરશું. જ્યારે પણ તમારા ગામડાઓના પ્રશ્નો હશે, આપણા ખેડૂતોના પ્રશ્નો છે, આ તમામ મુદ્દાઓને વાચા આપવાના પણ પ્રયત્ન કરીશું. એક વાતની મારી વાત પૂરી કરતા પહેલા સ્પષ્ટતા એ કરી દઉં છું કે સંઘર્ષ 8 વર્ષ સુધી કર્યો છે. મેં પહેલા પણ કહ્યું, આજ પણ કહું છું કે તમે પરિવારથી અઠવાડિયું દૂર રહીને એકવાર જોવો તો ખરા. કેટલા બધા ફોન રોજના આવે, બધાની હારે વાત કરવાની. ઘરે પહોંચ્યા હોય રાત્રે 11 વાગે, 12 વાગે, 1 વાગે ઘરે પહોંચીએ, તેમ છતાંય કોકનો ફોન આવે. કોક તો નશા કરીને મહેન્દ્રસિંહ ફોન કરે, એને જવાબ દેવાનો. તમામ લોકોને જવાબ દઈએ. આશય એ હોય છે કે અમારા ખેડૂતોનું અને મજદૂરોનું કંઈક ભલું થાય, અમારો ખેડૂત દેણામાંથી બહાર નીકળે ને. આ સપનું રાજુ કરપડાએ જોયું છે. દોસ્તો, આ વિસ્તારની ભૌગોલિક સ્થિતિ પણ એવી છે કે સિંચાઈનું પાણી લાવવું કાંઈ અઘરું નથી. હબુરી ડેમની વાત કરીએ તો આવનાર સમયમાં આપણી મહત્વની લડાઈમાં એક હબુરી ડેમનો પ્રશ્ન હશે. હબુરી ડેમમાં કાયમી પાણીની વ્યવસ્થા થાય, એની લડાઈ પણ દોસ્તો આપણે લોકોએ લડવાની છે. હવે જે લોકો એવું કહે છે કે રાજુભાઈ નહીં લડે, બંધ કરી દીધી લડાઈ, આમ થશે તેમ થશે, કેટલાયના ફોન આવે, નિરાશ થઈ ગયા. આપણે કયો કેમ, તો કે હવે તમે બધું મૂકી દીધું, તો હવે અમારે શું કરવું, નિરાશ થઈ ગયા. રાજુ કરપડાએ આમ આદમી પાર્ટી મૂકી છે, ખેડૂતો માટેની લડાઈ નથી મૂકી. એ લડાઈ હું આજીવન લડવાનો છું. કોઈ પણ પ્લેટફોર્મ પર રહીશું, આ લડાઈ ચાલુ રાખશું. દોસ્તો, પરિવારને સાથે રાખી, મારો પરિવાર તો મારો ખેડૂત છે. હંમેશા હું જાહેર જીવનમાં આવ્યો ત્યારથી આ એક વાત કરું છું કે તમામ ખેડૂત મારો પરિવાર છે. મારા પરિવાર માટે લડવું આ રાજુ કરપડાનું કર્મ છે. અને આ કર્મના સાથી બનવા માટે આપ સૌ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થયા છો, ત્યારે ફરી વખત આપ સૌને નતમસ્તક વંદન કરું છું. આપ સૌનો હૃદયથી આભાર માનું છું. અહીંયા જેલમાં આવેલા તમામ સાથીઓનો આભાર. અહીંયા જે વ્યવસ્થાનો ભાગ બન્યા છે, આજે મને સમર્થન આપ્યું, મારો ઉત્સાહ વધારવાના જે પ્રયત્ન થયા છે, આ તમામ લોકો અહીંયા હાજર છે. કોઈ સોશિયલ મીડિયાના માધ્યમથી જુએ છે, ક્યાંય કોઈ દૂરથી ફોન કરીને પણ સમર્થન આપે છે. આ તમામ લોકોનો હૃદયથી આભાર માનું છું. અને છેલ્લે ભગવાનને પ્રાર્થના કરું છું કે આ રાજકીય નેતાઓ જે પણ ટીકા ટિપ્પણી કરતા હોય, પણ મને એવો નેતા ક્યારેય ભગવાન ન બનાવતો હું મારા ખેડૂતો સાથે છેતરપિંડી.
ખેડૂત ભાઈઓ જે જેલમાં હતા ને એને મને નિરાશ થતા જોયો છે. ક્યારે ક્યારે નિરાશ થયો છું ને એની એમને ખબર છે. એના પરિવારને ફોન કરીને આવે અને કોઈ ખેડૂતને ઢીલો પડતા જોવું. હું જે યાર્ડમાં હતો ત્યાં ખેડૂતોને નહોતા રાખવામાં આવતા, અલગ જગ્યાએ રાખવામાં આવતા. હું દરવાજે ઉભો રહેતો હતો કે ફોન કરવા આગળ ગયા છે, હમણાં અહીંયા આવશે પાછા. એક એક ખેડૂતનો દીકરો, એક એક વ્યક્તિ જ્યારે ફોન કરીને પાછો આવે ને ત્યારે એના ઘરના હળ હમાસર કાયમ માટે પૂછતો હતો. પરિવાર શું કરે છે, ઘરમાં શું ચાલે છે. ક્યારેક એટલા બધા ખેડૂતોમાંથી એક બે ખેડૂતની આંખમાં આંસુ આવે ને એ રાત્રે દોસ્તો નીંદર નહોતી આવતી. દુઃખ એ થતું હતું ભગવાન કે આ પાપ રાજુ કરપડા ન લાગે જોજે. લડાઈ તો ખેડૂતોની હતી, પણ મને દુઃખ એ વાતનું હતું હું કેટલા બધા ખેડૂતોને લઈને અંદર આવ્યો છું. ક્યાંક ને ક્યાંક આ ખેડૂત પરિવારના ઘરે માતાઓ બહેનો રડતા છે, આનું પાપ તો રાજુ કરપડાને નહીં લાગે ને. લડાઈ તો એ હતી કડદા પ્રથા નાબૂદ કરવી હતી. આ લડાઈની શરૂઆત મેં 2023માં કરી હતી. ત્યારે પણ હું કડદા પ્રથા નાબૂદ કરવા માટે લડ્યો હતો કે મારી શક્તિ ઓછી પડી. ફરી વખત ગયો, અંતે પરિણામ એ મળ્યું કડદા પ્રથા નાબૂદ થઈ. સાથે એ પણ વાત કરી દઉં કે હજુ બોટાદ માર્કેટિંગ યાર્ડમાં જે જગ્યા પર માલ ખાલી કરવાનો હોય, આપણા ખેડૂતોનો પાક જણસ જ્યાં ખાલી કરવાની હોય એની બદલે 10 કિલોમીટર દૂર નાખવા જવું પડે છે. આ પ્રથા નાબૂદ કરવા માટે આવનાર સમયમાં આપણે લોકોએ લડવાનું છે. હવેની લડાઈ કેવી હશે તો રાજુ કરપડા એકલો લડશે. કોઈ પણ પાર્ટીમાં માની લીધું કે કોંગ્રેસમાં હશે, ભાજપમાં હશે કે બિન રાજકીય રીતે હશે, એક વાત નક્કી છે કે આક્ષેપો જેને કરવા હોય એટલા કરે. રાજુ કરપડા બોટાદનો પ્રશ્નનું હજુ અડધું નિરાકરણ આવ્યું છે, અડધું બાકી છે. જ્યાં સુધી 100% પરિણામ નહીં મળે ને ત્યાં સુધી શાંતિથી બેસવાનું નથી. આ ખેડૂતો પર જે કેસ થયા છે એ કેસ પણ આવનાર સમયમાં મેં અગાઉ પણ કહ્યું ને આજ પણ કહું છું, તમામ ખેડૂતોની હાજરીમાં આજે વાત કરું છું કે જે ખેડૂતો પર કેસ થયા છે, અમારી ખેતીના પૈસાની કમાણીમાંથી વકીલને પૈસા ચૂકવશું. ખેડૂત પાસેથી 1 રૂપિયો નહીં લઈએ ને એની આજે ખાતરી આપું છું દોસ્તો. જ્યાં સુધી ખેડૂતો પરથી કેસ પાછો ન ખેંચાય અથવા તો ખેડૂત નિર્દોષ ન છૂટે ત્યાં સુધી જવાબદારી રાજુ કરપડાની છે. કારણ કે રાજુ કરપડાની હાકલ સાંભળીને એ લોકો આવ્યા હતા. આવનાર સમયમાં પણ આખા ગુજરાતના અને સૌરાષ્ટ્રના ખેડૂતોને વિનંતી કરીએ છીએ, તમારા નાના ભાઈ તરીકે વિનંતી કરું છું કે જ્યારે આજે બિન રાજકીય રીતે કાર્યક્રમ કર્યો નથી, કોઈ મુદ્દો અહીંયા એવો કે તમે લોકો એનાથી પીડાતા હોય, નથી એવું કોઈ પાર્ટીનો કાર્યક્રમ, નથી એક સમાજનો કાર્યક્રમ, તેમ છતાંય હજારોની સંખ્યામાં તમે લોકો અહીંયા ઉપસ્થિત છો. આનાથી મોટી ખુશીની વાત બીજી ના હોય. મારી હિંમત વધારવાનું કામ આપ લોકોએ કર્યું છે. 8 વર્ષ સુધી મેં તમારી સાથે ઉભો રહી, તમારી ખંભે હાથ મૂકીને કીધું કે કામ હોય કેજો, તમારો ભાઈ હાજર છે. આજે જ્યારે મને બદનામ કરવાની કોશિશ થઈ ત્યારે મારા ખેડૂતોએ ખંભે હાથ મૂકીને કીધું કે રાજુ કરપડા એકલો નથી, અમે એની ભેળા ઊભા છીએ. દોસ્તો, વધારે વિશેષ કઈ વાત નથી કરવી. આને જ પ્રેમ કાયમ માટે રાખજો. આજુબાજુના તમામ ગામડામાંથી મારે નામ લેવાના રહી ગયા છે. આપ તમામને સહયોગ અને સમર્થન આપવા બદલ ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું. આપના નાના ભાઈ તરીકે જ્યારે પણ કાંઈ ભૂલ થતી હોય તો માર્ગદર્શન પણ આપજો, ધ્યાન દોરજો. પણ આપણી લડાઈ અટકશે નહીં એની ખાતરી આપું છું. આવનાર દિવસોમાં મજબૂત ખેડૂત સંગઠન બનાવીશું. ટૂંક સમયમાં આપણે ખાટડી ગામમાં એક સભાનું આયોજન, ખાટડીવાળા ખેડૂતો આવ્યા છે અને મને આજે જ કહ્યું કે ત્યાંથી જાહેરાત કરજો. તારીખ લગભગ 1-2 દિવસમાં નક્કી થશે. ઔપચારિક રીતે 28 તારીખ છે, પણ છતાંય કાલ સાંજ સુધીમાં એ ટીમ સાથે મળી અને નક્કી કરશે. આવતી 28 તારીખે બીજી ખેડૂત પંચાયત થશે ખાટડી ગામમાં. અને મહત્વનું છે કે એ પંચાયતનો ખર્ચ પણ આજુબાજુના ગામના ખેડૂતો ઉઠાવશે. આપણે ખાલી મહેમાન બનીને આવીએ છીએ. આવા કાર્યક્રમ ગુજરાતમાં કોઈ નેતા માટે નહીં થયા. આટલો પ્રેમ ખેડૂતોનો મન નથી લાગતું કોઈ બીજાને મળ્યો હોય. આપે સૌએ જે ખૂબ પ્રેમ આપ્યો એ બદલ હૃદયથી ખૂબ ખૂબ આભાર. જેને પણ આ વ્યવસ્થામાં ભાગ લીધો છે, અમારે ગણપતભાઈ કાવર ખૂબ વિડીયો બનાવતા હતા. ખૂબ ગણપતભાઈ કાવરે સતત લોકોને જાગૃત કરવા મહેનત કરી છે. આજે ભાષણનો આગ્રહ કદાચ આપણે કર્યો હોત તો વહેલા એમને આપત, પણ ગણપતભાઈને સ્પીડ વધી જાય પછી પાછા રોકવા પડે છે અને આક્રોશ એનો ખૂબ છે.
મારા માટેનો પ્રેમ છે, મારા માટેની લાગણી છે, જેને લઈને મારી ઉપર કોઈ આક્ષેપ કરે, ટીકા ટિપ્પણી કરે તો એ માણસથી ક્યારેય સહન થતું નથી. આપ સૌનો ફરી વખત નામ લેવાના રહી જતા હશે. હૃદયથી માતાઓ, બહેનોનો, યુવાનો, વડીલો અને તમામ ખેડૂતોનો, તમામ સમાજના ખેડૂતોનો હું રાજુ કરપડા હૃદયથી ફરી વખત આભાર માનું છું. બે હાથ ઊંચા કરી ભારત માતાની જય અને જય જવાન જય કિસાનનો નારો લગાવવાનો છે અને એ જુસ્સા સાથે નારો લગાવવાનો છે કે અવાજ અહીંથી જે લોકો આપણને ખરાબ ચિતરવાના પ્રયત્ન કરે છે, આપણને નિર્બળ બતાવવાના પ્રયત્ન કરે છે, એના કાન સુધી અવાજ પહોંચવો જોઈએ. બધા તૈયાર છો? મુઠ્ઠી બંધ કરી, બે હાથ ઊંચા કરી એવી રીતે જય ઘોષ બોલાવવાનો છે. હું જ્યાં અવાજ પહોંચાડવા માંગુ છું એના કાનના તમરા બોલી જવા જોઈએ. બોલો ભારત માતા કી જય! સૌનો હૃદયથી ખૂબ આભાર.